હાય ગારો તો જો થયો. સરપંચ ને વાલજી કાકા બે હરખે હરખા થયા છે. હવે ગામમાં નો કાંઈ થાય હમણે. ગારો તો એટલે છો ને એ લે ચપ્પલ લપટ. લ્યો બસ ને ચપ્પલ તૂટી ગયું 200 રૂપિયાના માન મારા બાપાએ અપાવ્યા હતા. હવે 6 મહિના સુધી ચપ્પલ નહીં આવે. ના વાલજી કાકા ને સરપંચ ને છે ને કઈ કરવું જોશે. હા નીકળવું કેમ પણ અહીંથી હવે. હા ગારો એક રેતી નથી નખાવતા પરાજુ હતી એક ટ્રેક્ટર હતી બે હરખે હરખા ભેગા થયા છે. હું આખો ગારાનો ભરીને આવ્યો. હિલા જોતો નથી આમાં જો બ્લોક નખાવ્યા છે સરપંચે ભાડે ને. હા હો બાકી બ્લોગ એમ નખાવ્યા હો. હું એમ નખાવ્યા રોજ જાડે મારે એકલાને હાલવાનું હોય એમ તમે કરો ભત્રી. એલા ભાઈ અમારે હાલવાનું પણ શું કરું લે. હા સરપંચ ને કાંઈ વાંધો આ ગાડી લઈને નીકળી જાય તો પગ બગાડવા એને. હવે ને કેવાય કોણ જાય એવા હું આ મારા બાપા છે ને વયા જાય છે ને થોડાક દીધા મને મળે ને હરખા તો બે કાંઈક પ્લાન કરીને સરપંચને હલવાડી દી. અરે પણ એવું જરૂરી થોડું છે કે તારા બાપા હોય તો જ પ્લાન થાય. તો એટલે તું મારો સાથ આપીશ એમ. હા લે મારા કાંઈ ગામનું સારું થતું હોય તારે સાથ આપવામાં શું વાંધો. ગામનું થવું હોય તો થાય બાકી પત્રી આપણા બેયનું સારું થાય એમ છે. તો શું છે કે ને ઓરાય હાલા બોલ થઈ જા તૈયાર તો બેયને હમણાં ઉતારી દઈ. કાંઈ વાંધો નહીં તૈયાર હમણાં તો હું છે ને આ હાથ પગને હું ધોઈને આવું ત્યાં સુધીમાં તું તૈયાર રહે. તૈયાર થઈને આવું બરોબર. હા હાલ પત્રી સમજાઈ ગયું ને પાછું બધું. એલા ભાઈ સમજાઈ ગયેલું જોય મને. હા તો પાછો ભૂલ ન કરતો. અરે તું ભૂલ ન કરતો હવે મને સાહેબ કહેજે. હા નગર સરપંચ ને વાલજી કાકા બે આપણને ઢીપી નાખી પાછા. એલા કાંઈ ન થાય મુંજામાં તું. જો ગજુડો આવે જ છે. હા સાહેબ પછી મારા બાપા મળી તો જશે ને પાછા. મળી જાય તમ તારે તું ટેન્શન લેમાં તમ તારે. પણ 3 દિવસ તા ગોતું છું ક્યાંય નથી જડતા. એલા મારી ટીમ ગોતે જ છે બધું તમ તારે મળી જાય મોજ કરીને. હા તે વાંધો નહીં. રાજા હું છું એ ગજુભાઈ આ મારા બાપા 3 દીથા વયા ગયા છે ખબર છે ને તમને. હા તો મેં ફરિયાદ લખાવી હતી. હવે આ સાહેબ અત્યારે જોવા આવ્યા છે કે હાસું છે કે ખોટું. હા સાહેબ હાસું છે હો 2-3 દીથી બતાણા નથી ભૂખડ કાકા. હા તો એક જરીક સહી કરી દે ને સાહેબ સહી લઈ લ્યો. કેમ ખોવાઈ જ ગયા છે એમ નક્કી કરવાનું છે. હા આ સરકાર સાક્ષી માં કે આના માણસોને ખબર છે એમ કે આના બાપા ખોવાઈ જાય એમ. હા આ શેની સહી કરી ખબર છે તને. હા છે ની તારા બાપા ખોવાઈ જાય એની. એ ગજુ એની સહી નથી. તો હવે આ સાહેબ આવ્યા છે ઉપરથી તપાસ કરવા આ ગામમાં કેટલા રોડ મંજૂર થયા કેટલી બાળ મંદિર પછી કેટલી નિશાળ એ બધું જોવા આવ્યા છે અને કેટલું કામ છે ને એ હું બતાવું છું. આ આરસીસી બની ગયો સાહેબ ને કહું. આરસીસી એમ ને હા જો સાહેબ વાહ 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 બહુ વ્યવસ્થિત છે હો તમારા ગામનો. અરે આ તો હજી કાંઈ ન કહેવાય. હાલો તમને મસ્તી નો દેખાડો. હાલો સાહેબ. હાલો ચાલો ઓએ, આ ક્યાં આરસીસી રોડ છે. હા ઈ જ કહું છું સાહેબ ને અહીંયા હાલા એવો કેવો રસ્તો જોયો ને સરપંચ ને તારા બાપા જેદુના સરપંચ છે ને ખા 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 જે આવે ઈ. હા અને આમાં છે ને અહીંયા આરસીસી રોડ બોલે છે. એ તો આમાં તો મારા બાપા હલવા હે. હા ચાલ તું ઉપસરપંચ નો છોકરો છે એમ ને વાહ એટલા બધું એટી કેટી માં રખડે એમ ને. જલ્દી મારા બાપાને કેવું પડશે. હા સાહેબ આવજો. હાલો સાહેબ. હાલ એ બાપા એલા પર સંડા થવા જાવ છું ત્યાં હું ખ્યાસે છો પણ આવું છું તું જા. પણ વાત તો સાંભળો ભાઈ સંડાસ શું છે? પછી જાજો. હું કહું ગામમાં છે ને ચેકિંગ વાળા આવ્યા છે. ચેકિંગ વાળા આવ્યા છે તે આપણે તો લાઈટ બરોબર જ છે આપણે શું હોતો છે અરે ઈ નહીં તો ઉપરથી જે બધી ગ્રાન્ડ પાસ થઈ હોય આ બાળ મંદિરની ને રોડ રસ્તાની ને એની ઈ ચેકિંગ વાળા સાહેબ આવ્યા છે. ઈ આવ્યા ચેકિંગ વાળા તો એ ક્યાં પાસે ઈ? ક્યાં હું આયરા રસ્તે ઓલપા ઉપલી શેરીબા. આપણે એ ગુજડા તો ઓલો રોડ કિરેલો છે કે નથી કર્યો એવું કાંઈ નાનો તો ગયા નહીં. એ આપણે ઓલા પૈસા ખાધા તા કે સરપંચ પાસે આરસીસી રોડ વાળા હા ઈ રોડે તો તા ઈ રોડ હતા આના રાજ્યો બતાવતો તોય તે કે જોવે છે આ આરસીસી નો રોડ છે પણ થેલો નથી અને મેં પાછી મોટા ઉપાડે એમાં સહી કરી. ઉભા રેખા તેમાં સહી હું કરી પડતી. અરે રાજ્યાએ મને કીધું કે મારા બાપા ખોવાઈ ગયા છે ગોતવાના છે એમ સાક્ષી સહી કરી એટલે મેં કરી. અરે તને સહી કરાવી ને તને સાબુતુમાં લઈ લીધો હવે કે આ રોડ નથી કર્યો ને આ રોડના પૈસા આવી ગયેલા છે. હવે આમાં છે ને હું સરપંચ બે આવી જાઉં. તો હવે શું કરવું?
હવે હું કરવાનું હવે જ્યાં ક્યાંય પછી કે આમ ઉપલી શેરી બાજુ ગયો ઉપલી શેરીમાં ક્યાં ઓલો ગારો છેલો સી શેરી નથી ગયા ને હા ના ગયા આવો ના જા અરે અરે કસડાય તો આ રાખ્યો એને ક્યાંથી સાહેબને ભટકાયું હવે એક કામ કર તું ઘરે જા અને હું છે ને આગળ હમણાં સરપંચ આગળ જાઉં છું સીધો એ હા સાવ જલ્દી હા. સરપંચ હા ચા પાણી મૂકો તો હવે બસ સમજો કોક આવે ને એટલે લેવા મોકલું બાકી ટાઈમ નથી મારી પાસે બનાવવાનો કોક આવે કે નહીં એટલે લેવા મોકલું બરોબર ને ઘડીક બેહો હા વાલજીભાઈ લ્યો એ વાલજીભાઈ એક કામ કરો એને ગામમાંથી સા લઈ આવો સ્ટેશનમાં જાઓ હવે કામ છે ને એ ગોળી ગયું સરપંચ આપણે બે હાથવા થઈ ગયા છીએ શેમાં હાથવા થઈ ગયા શ્યામાં એટલે હું આ ઓ પછી સાઇકિંગ આવ્યું આરસીસી ના રોડ બ્લોક એ બધું નાખ્યું કે નથી કેમ તપાસ કરે છે એ વાલજીભાઈ એમાં આટલા બધા હાફળા ફાફળા ન થવાનું હોય આમ જો એ તો આખા ગામને ખબર છે કે નથી નાખ્યું અને આપણે અમે કોઈ પડે અમે નથી કોઈ પડે તો મને કયો તો આપણે હલવાઈ બાકી આપણે હલવાવું નહીં તમ તારે એમાં એ સરપંચ પડવાની ક્યાં વાત કરો પડી ગયો રાખ્યો રાઈજો હા ભૂખડિયા છોકરો રાખ્યો એ ગાડી લઈને ફરે સાહેબ ને એ વાલજીભાઈ તોય મૂંઝાવણ નહીં આમાં હે ને બે જણાની ગામમાં સાક્ષીની સહી જોવે કે આમાં રોડમાં હે ને આરસીસી નથી બનેલો કે બ્લોક નથી નાખેલા બે જણાની સહી હોય ને તો હલવાઈ બાકી હજી તમારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી એ સરપંચ એક તો સાક્ષી થઈ ગયો મારો છોકરો ગજુડો એ વાલજીભાઈ એક રાખજો અને એક તમારા છોકરાને હું કામ સહી કરવી જોવે પણ એને એમ કે ભૂખડિયાને ગોતે છે રાખ્યો કે નથી જડ્યા હાચીને ખોવાઈ જાય એમ એની સહી કરી હવે પછી આ તો વાંચી નીકળ્યું બધું કે ભાઈ આ તો આ શીખે ને એના રોડ વાલજીભાઈ સરપંચ તમે બે છે ને શાંત થઈ જાઓ હવે એમાં મૂળ કેવું છે ને સાહેબ અરે રાજ્યો છે ને એટલે ઈ વધારે પંપ મારતો છે હું કહું છું અત્યારે સાહેબ ક્યાં છે હવે એ ક્યાં આમ ઉપલી શેરી બાજુ બરોબર સરપંચ ઓલો ગારો થાય છે ને ન્યા ગયા બરાબર ને હલવાઈ જાઉં એક કામ કરો પછું ભાઈને મેકલો ભાઈ અને રાજા ને બે ને અહીંયા લઈને આવો ઈ વાત હાચી જો આપણે બેને જવાય નહીં પતુભાઈ તમે જાઓ ગમે એમ કે સાહેબને સમજાઈ ગયો સા પાણી એમ કરીને બરોબર કે નહીં અને નાન્યા પતે ને તો પતાઈ ગયો સાહેબને નાખી નાખી મેકલી ગયો અરે તમે સરપંચ વાલજીભાઈ બે મૂંઝાવામાં મારી રીતે છે ને હું વળતી કરી નાખીશ તમ તારે હા બસ નો માને તો અહીંયા લઈને આવજો ગમે એમ થાય અરે ભાઈ વાંધો નહીં થઈ જાય તમે મૂંઝાવમાં બાકી સાહેબ જો બહુ નહીં માને ને તો હું તમને ફોન કરું આ તો કાંઈ વાંધો બસ નહીં જાઓ. જાઓ. હવે વાંધો નહીં સરપંચ પછુભાઈ ગયા ને એટલે ગમે એમ કી મલાઈ તો દે જ તે નકર છે ને બે હલવાઓના સીન બે ને જેલમાં જવાનો વારો આવશે કાંઈ નો થાય મૂંઝાવમાં તમ તારે પત્રી એટલે હું છે એટલે કોઈ આવતું નથી એલા એમ ઘડીકમાં કંટાળે પૈસા મળી જશે આપણે ઓલા ગજુને કેમ બીવડાવ્યો છે ને એ કોકને લઈને આવશે જ તે જોજે તું હવે કાર ના ઉભા હવે કાંઈ આવશે નહીં ખોટે ખોટો ટાઈમ બગાડ્યો તું ઘડીક પોરો ખા પછી ભાઈ આવે છે જો જો સાહેબ જો હા બ્લોક નાખ્યા સરપંચે. આ બધા બ્લોક રાજા આ કોણ છે કોણ છે હું સાહેબ છે ઓલા તપાસ કરવા વાળા હા અરે સાહેબ તમે અહીંયા ગારામાં શું કરો છો મારા ઘરે હાલો ને આપણે મસ્ત એસી ઠંડકમાં છે ને ઠંડી સોડા પીએ ને ત્યાં આરામ કરો તમે અહીંયા શું આટા મારો છો લે પછી ભાઈ તમારા ઘરે શું છે આયા બધું ચકાસણી આયા કરવાની છે બ્લોક નાખ્યા છે ને સરપંચ ઈ બતાવું છું એ પણ તું છાનો માનો બેઠ ને રાજા હવે સાહેબ ઈ સરપંચ નું અમારે કામ છે ને એકદમ રેડી હોય અત્યાર સુધી છે ને કોઈને કાંઈ ફરિયાદ આવી જ નથી એમ ને તો હું તો બ્લોક ક્યાં છે સાહેબ એમાં એવું છે સરપંચ આયા બ્લોક નખાવ્યા જ છે પણ આ વરસાદ ને એવું છે ને તે મૂળ ગાળાના છે ને બ્લોક નીચે વયા ગયા છે ટટાઈ ગયા છે થોડા હા વાહ પતુભાઈ વાહ નીચે વયા ગયા છે હા. કેટલા ગઠણ ઊંડા વહી ગયા એ સાહેબ ઘડીક ઉભા રહો હું ટીકમ લેતા આવું આપણે બ્લોક કાઢવી આમાંથી એલા તું છાનો માનો બેઠ ને હવે રાજા હવે સાહેબ તમે છે ને આનું માનોમાં આ બે બાપ દીકરો છે ને હું બાપ દીકરો એ તારે પંચાયત કરવાની છે એલા પણ સાહેબ મારી વાત તો સાંભળો તમે આ છે ને આ બે બાપ દીકરો ગામમાં છે ને બધાથી આડા ધાલે કોઈનું છે ને સારું જોઈ શકતા નથી ઈ છે ને કોઈના વખાણ કરશે જ નહીં આ તો બ્લોક બતાવવા લાયા હા બસ સાહેબ તમે છે ને એનું ક્યાં માનો છો હું શું કહું છું તમારે સરપંચ નું કામ જ જોવું છે ને હા તો હું છે ને સરપંચ ને ફોન કરીને અહીંયા બોલાવી લઉં છું ઈ તેને બધું કામ છે ને તમને બતાવી દે હા ભાઈ બોલાય આવો તમે બહાર નાનું શું માનો છો એ ગામનો છો સરપંચ આપણે આ સાઈડમાં વહી આવો સાહેબ આ સાહેબ સાઈડમાં આવો હું સરપંચ ને બોલાવી લઉં સાહેબ આરામ ખોટા ઉભા રહ્યો હા હાલો સરપંચ હા પતુભાઈ અત્યારે જો મેં મામલો છે ને ટાઢો કરી નાખ્યો છે પણ ફટાફટ તમે ને વાલજીભાઈ બે આવો બાકી આ છે ને રાજ્યો બાકી નહીં હક કરવા દે તમને એ મારે આવું જ પડશે કે અરે આવું જ પડશે એને છે ને થોડું ઘણું જે તમે કામ કર્યું હોય ને ઈ બતાવી દો એટલે ઈ માની જાય કે તમે કઈ કામ કરેલું છે કાંઈ વાંધો નહીં હાલો મેં બેબી આવો જ તે ફટાફટ હાલો એ હો સાહેબ જો હું આવું ત્યાં સાહેબ ફોન કરી દીધો છે સરપંચ ને આવે જ છે ઈ. હા તે આવા જો સરપંચનું જ કામ છે સાહેબને હું સાનો માનો બેઠ ને એ પતુભાઈ કાં સાહેબ ક્યાં છે હા રિયા જો સાહેબ આ આપણા ગામના સરપંચ અને આ આપણા ગામના ઉપસરપંચ આ બે જ છે ને બધું ગામમાં કામ કરેલું છે અને ગામ વાળાને કોઈની ફરિયાદ જ ન હોય બધું કામ ઓકે જ હોય છે એમાં કાંઈ જોવા ન હોય આહાહાહાહા. ઈ તમે જોયું બ્લોક નખાઈ દીધા વ્યવસ્થિત ગામ ચોખ્ખું આ ફરિયાદી આ ભાઈ એ રાજા
તને તું પછી જોઈ લેશે હવે સરપંચ અત્યારે જ જોઈ લો ને. અત્યારે તો શેપ છે કે નહીં એટલે તું બધું હવા કરે છો બાકી પછી તું મળ મને એ સરપંચ જે હાસુ હતું એ કીધું. હા તે કાંઈ વાંધો નહીં ઈ તો પછી હું જ તને કહીશ સરપંચ શાંતિ રાખો. એ એટલે ધમકાવે છો તું ભાઈ એ ના એવું નથી. હવે આ છે ને આના બધા હારે તીખા થાય છે. હવે હું કહું છું સરપંચ, હવે આ તો ખોટો માણસ છે, બરોબર છે. તમે જે કામ કીધું છે ઈ સાહેબ ને બતાવી જો ને. એ સાહેબ હાલો આમ જો ઈ તો મારી અમુક ફરિયાદ કરશે જ તી. તમને આરસીસી મેં ક્યાં રોડ બનાવ્યો ને ઈ બધું બતાવો. મસ્ત આરસીસી સમજો તમારા પગે ન બગડે ને કાંઈ ન થાય. હાલો એમ અરે તમને દેખાડું આરસીસી બનાવેલો છે ને ઈ જ તી. તો હાલો હાલો એ સાહેબ ગામમાં ક્યાંય આરસીસી નથી. હું એ તો છે એ સાહેબ ઈ કે ભલે બાકી મેં બનાવેલો છે કે ને આરસીસી. હાલો બતાવો હાલો આમ હાલો 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 બસ પથુભાઈ જો બસ જો અહીંયા ઉભા રહી જાઓ. જો સાહેબ તમ તારે અને ઈ રાજ્યો કહેતો કે નહીં ગામમાં આરસીસી નથી બનાવ્યો. આમ જો ત્રણે શેરીમાં આરસીસી. જો આમ રસ્તો જાય શેરીમાં ના આરસીસી, પાછળની શેરી જાય કે નહીં એમાં આરસીસી, અને આપણે આવ્યા કે નહીં તો એની સાઈડમાં શેરીમાં આરસીસી. બધે આરસીસી. તમ તારે મટીરિયલ તપાસો. ફૂલ તમ તારે જોવો. હા તીકમ લઈ આવું તીકમ. ના 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 તો આ પછી એ ભાઈ તું તો કહેતો હતો ને સરપંચે કાંઈ કામ નથી કર્યું, સરપંચ આમ છે ને સરપંચ તેમ છે. આવો રોડ કર્યો ને એવા આજુબાજુમાં ગામડા એક કે સરપંચ આવો રોડ નથી કર્યો. આમ જો આમાં થોડીક જ ગ્રાન્ટ આવી હતી, બાકી ઘરના પૈસા પગાર ભેળવીને છે ને આ બનાવેલો છે આરસીસી. બોલો લ્યો. જોઈ લે એ આવા જ ગામમાં આગળ નથી આવતા. આ બધું મેં ખોટું લખ્યું. હા ફાડી નાખો સાહેબ, એ બધું ફાડી નાખો હવે. એ સાહેબ આ ઘરના પૈસા નાખવા જ પડે ને. કાંઈ નકરું પંચાયતના પૈસે થોડું થાય. કેમ કે આ સરપંચની વાડીમાં અહીંયા પ્લોટિંગ પાડ્યું છે. ઈ તો જોવો તમે. હે ઈ હાલે છે હવે તમારે ઉપર બધું હાલે. એ તો રોડમાં બતાવી દેવાનું. હા હવે આવ્યું બરોબર નું. મેં કીધું આ બધી સુવિધા એક શેરીનો રસ્તો અહીંથી કાઢી નાખ્યો એટલે આરસીસી રોડ ગણાઈ જાય ને. આમ જો ગામ વાળાને અહીંથી હાલવું હોય તો હું કાંઈ ના નહીં પડો. તમ ભલે મારા આરસીસી માં હાલે, મને કાંઈ વાંધો નથી. હાલે ચાલો. નકરું ખોટું જ કરવું, નકરું ખોટું જ કરવું. બોલો હા હા બધું લખી નાખું. આ સરપંચ એમાં છે ને હવે એ સરપંચ અમે હું જઈ રહ્યા હું લેવા લખાવો છો બધું બધું ભાઈ સસ્પેન્ડ કરાવો હમણાં સરપંચ ને. હે એ સાહેબ એ બધું પડીકું વાળી જાને હા આમ જો અહીંયા કાંઈક સમજી જાઓ, નકર કેસ થાય ને તો હું છે ને ઉપસરપંચ બે હલવાઈ જાવ આમાં. હા તે આવું જ થાય કરો એટલે આવું જ થાય ને ભાઈ. સાહેબ હવે છે ને આ બધું લખ્યું ને એ બધું જવા દો. ફરી વારથી છે ને સરપંચ ધ્યાન રાખશે. અત્યારે છે ને હવે બોલી જાવ તમારા. બોલવાનું શું હોય સાહેબ, બોલે જ નહીં. તમ તારે 5000 તમને અહીંયા ઉપર આને હવે સસ્પેન્ડ 5000 અને હું સાહેબ થી 5000 રૂપિયા લઉં. સરપંચ હવે કઈક રીતમાં જોઈને 5000 સાહેબ ને દેવાસ તમારે. જો લેવો દે બા તારે એ- પૈસામાં તેવડ એ નથી. એ સાહેબ 25000 અહીંયા આવી જાઓ. બસ હા બા આ કાગળિયું છે ને ફાડ નાખો. લાવો વાહ. ફાડ નાખો એકદમ. બસ આ રાખો. એ રાજા તું કાગળિયું હું કામ લઈ જા. હા સાહેબને 25000 આપી દો. અને હું શું કરું? એ આ કાગળિયાને તારે શું કામ છે? કાંઈ નહીં. સાહેબ નો આપે ને તો હું જઈશ ઉપર. હવે એ એ 2000 આપજો. આમ તો કાંઈ વાંધો નહીં. સમજો તને 2000 આપી દો. 5000 હોય તો જ થી સરપંચ. આપી દો હવે સરપંચ લપ કરવામાં ખોટું. રાજી કરી દો બે દે. હાલો આ ચાપ. ખિસ્સામાં લઈ ગયો એમ ન લઉં. કોઈ જોતા નથી. હા એમ આ રાજા 2000 તારા બરોબર. સમજો હવે એ કાગળિયું લાય. બસ હવે હે ને ગામમાં કહેતોય નહીં કે આરસીસી નથી બનાવ્યો કે બ્લોક નથી નાખ્યા કે બરોબર ને આંગણવાડી બધું ઓકે એમ જ કહી દેવાનું બરોબર. ઓકે છે હા તો હાલો હવે. હાલો. હાલો આ તો સાહેબ જઈને હવે. હો. એ પત્રી ખોટે ખોટો ઉતાવળો થતો તો કેટલા રૂપિયા મળ્યા? 25000 હો. હા